આજે ગુરુદત્ત પીઠમાં મઠમાં ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ અને સત્યનારાયણ ભગવાનની કથા સંતો મહંતો અને ભક્તો ને સાથે બેસીને બધાએ આનંદથી ઉત્સવ ઉજવ્યો। ગુરુ પૂર્ણિમા એટલે શું? આપણે જેમ મોબાઈલ રિચાર્જ કરવો પડે, હવે અત્યારે મોબાઈલનો યુગ છે એટલે મોબાઈલનું જ્ઞાન, કે જેમ મોબાઈલ રિચાર્જ કરવો પડે એમ આપણે બી રિચાર્જ થવું પડે છે। આપણી બી બેટરી ડાઉન થઈ જાય છે। આપણા કર્મ મન વચનથી કાંઈ પણ ભૂલ થઈ હોય તો ગુરુના શરણે માફ થઈ જાય। એટલે જ કહેવાય છે કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। અંધકારમાંથી અજવાળા તરફ આપણી અજ્ઞાનતાને દૂર કરે છે અને જ્ઞાનનો ભંડારો ભરપૂર કરે, જ્ઞાન આપે। પરિવારમાં કેમ રહેવાનું, કુટુંબમાં કેમ રહેવાનું, ભગવાનની ભક્તિ કેમ કરવાની, પૂજા જાપ માળા કેમ કરવાના, આ જીવને શિવ કેમ બનાવવાનો, એ આપણને આપણા ગુરુ શીખવાડે છે। અષાઢ મહિનો આવે એટલે ગુરુ પૂર્ણિમા આવે અને એના પછી આ જીવને શિવ બનાવવાનો શ્રાવણ મહિનો આવશે। 4.5 મહિના ચાતુર્માસ આજથી પ્રારંભ થયા। ચાતુર્માસમાં દરેક લોકોને, દરેક ભક્તોને, દરેક સનાતનીઓને મારી એવી પ્રાર્થના છે કે પરિવાર સાથે, બાળકો સાથે બેસી અને ભક્તિ કરજો। દિવસ મહિનામાં, અઠવાડિયામાં એક દિવસ એવો કાઢો કે તમારા બાળકોને બેસાડીને તમે કઈ મંત્ર શીખવાડો। ગુરુનો મંત્ર, ગાયત્રીનો મંત્ર, માતાજીનો ગરબો, ધૂન ગવડાવો, રામ નામ ધૂન ગવડાવો, શ્યામની ધૂન ગવડાવો, મહાદેવની ધૂન ગવડાવો, માતાજીની ધૂન ગવડાવો। આપણા બાળકોને હવે સનાતન તરફ જાગૃત કરવાની જરૂર છે, નહીતર તો અમે લોકો જોઈએ છે, અમારી પાસે આવે છે ઘણા દીકરા દીકરીઓને, એવા આપણા દીકરા દીકરીઓને વિધર્મીઓ ક્યારે બદલી નાખે છે ને આ જમાનો બહુ ખરાબ આવ્યો છે। તમે ધર્મને વળગીને રહેશો, ધર્મ રક્ષતી રક્ષિતા, તો ધર્મને, આપણા ધર્મને છોડો નહીં, ધર્મને વળગીને રહો। આપણા ગુરુદેવને, આપણા ઈષ્ટદેવને, આપણી કુળદેવીને સદા યાદ રાખો અને કુટુંબ પરિવારમાં ભક્તિ કરો। ભક્તિ સિવાય કોઈ આપણો સુધારો નથી, એટલે સનાતન રહી અને તમારા કાર્ય કરો। એવી આજે ગુરુ પૂર્ણિમા દિવસે ગુરુદત્ત મઠથી હું દરેક પૃથ્વીવાસીઓને, તમામ પૃથ્વીવાસીઓને હું દરેક ગુરુઓના આશીર્વાદનું પ્રાર્થના કરું છું અને પૂજ્ય ગુરુદેવના ચરણોમાં વંદન કરી મારીને વિરમું છું। જય ગિરનારી, જય માતાજી, જય દ્વારકાધીશ, જય જગતગુરુ શંકરાચાર્ય મહારાજ કી।